नमस्कार विद्यार्थी मित्रों, शुभ मध्याह्न। હવે આપણે કાવ્ય 8 એ આપણે પહેલા લેક્ચરમાં પૂરું કર્યું। કાવ્ય 8 ના બે લેક્ચર થયા, પાર્ટ 1 અને પાર્ટ 2। તો હવે આમ જોવો તો આપણે લિસ્ટ જોઈએ કે આપણે પાઠની અંદર જોઈએ તો પાઠમાં 11, 12, 14 અને 15 પાઠમાં કેટલા પૂરા છે? 11, 12, 14 અને 15 એટલે 4 પાઠ પૂરા છે। કાવ્યમાં જોવો તો કાવ્ય 2, પછી કાવ્ય 3, પછી કાવ્ય 5 અને હમણાં કાવ્ય 8 પૂરું કર્યું। તો કાવ્યમાં 4 કાવ્ય છે, બરોબર? એટલે 4 પાઠ અને 4 કાવ્ય એટલે કુલ 8 ચેપ્ટર આપણે પૂરા થયા। હવે 8 ચેપ્ટર પૂરા થયા એમાં ફરીથી પાછું આપણે કાવ્ય છે લઈ લઈએ। કાવ્ય 1 જેનું નામ છે વેદામૃતમ, બરોબર? પેજ નંબર 1 કાઢો, ટેક્સ્ટ બુક પેજ નંબર 1, કાવ્ય 1 વેદામૃતમ અને એનો પાઠ 1 જે વેદમાંથી લેવામાં આવેલું છે, બરોબર? હવે પહેલા શરૂઆતમાં હું તમને થોડું વેદનો પરિચય આપીશ અને પછી આપણે એના શ્લોક નંબર 1 થી શરૂઆત કરીએ। પણ શરૂઆતમાં હું તમને પહેલા વેદનો પરિચય આપીશ। તો વેદામૃતમ એનો અર્થ થાય છે વેદસ્ય અમૃતમ इति वेदा। वेदस्य अमृतम इति वेदामृतम। वेदનું અમૃત એને વેદામૃતમ કહેવાય, જે વેદમાંથી લેવામાં આવે છે। હવે વેદ કેને કહેવાય એ આપણે સમજીએ કે વેદ છે એ નામ છે, વેદ છે એ નામ છે અને એનો અર્થ થાય છે विद्या, ज्ञान। वेद છે એ નામ છે અને એનો અર્થ થાય છે વિદ્યા અને જ્ઞાન, બરોબર? તો દરેક નામ હોય ને મિત્રો એની પાછળ એની અંદર દરેક નામ હોય એની અંદર એક ધાતુ છુપાયેલી છે। મારા અને તમારા નામ છે તો એની અંદર ધાતુ છુપાયેલો છે, કારણ કે ધાતુની મદદથી નામ બને। ધાતુ ન હોય તો નામ ન હોય। તો વેદ છે એ નામ છે, એનો મીનિંગ તો વિદ્યા અને જ્ઞાન, પણ વેદની અંદર વિદ ધાતુ છુપાયેલો છે। વિદ ધાતુ પરથી ને શબ્દ બન્યો વેદ, તો એ વિદનો અર્થ થાય પાછો જાણવું, ટૂનો, જાણવું। વેદ એ શબ્દ છે, નામ છે અને એનો અર્થ તો વિદ્યા અને જ્ઞાન। હવે વેદ શબ્દ કેના પરથી બન્યો? વિદ ધાતુ પરથી। અંદર છે ધાતુની નિશાની છે, વિદ ધાતુ પરથી વેદ શબ્દ બન્યો, જાણવું। તો ત્રણ પ્રશ્ન થાય કે શું જાણવું, શા માટે જાણવું અને કેવી રીતે જાણવું। શું જાણવું નક્કી તો હોવું જોઈએ, આનો નક્કી થઈ ગયું તો શા માટે જાણવું, ભાઈ કેવું, અને એ નક્કી થઈ ગયું તો હવે હાઉ ટુ ગેટ, કેવી રીતે જાણવું અને કેવી રીતે મેળવવું। આ ત્રણ પ્રશ્નો છે, the three questions created by the great philosophy। જગતનું મોટામાં મોટું તત્વજ્ઞાન છે ઉત્પન્ન થયું એ તત્વજ્ઞાન એટલે કે વેદ, બરાબર? હવે પ્રાચીન ઋષિમુનિઓ છે, the great scientists, મોટા વૈજ્ઞાનિકો હતા, સંસારને છોડી દીધો, ભગવાનને મેળવવા માટે સંસારને છોડ્યો હતો, હાલતું નહીં પાવતું નહીં એવું નહોતું। સંસારને છોડી અને જંગલમાં તપ કરવા ગયા, હજારો વર્ષો સુધી તપ કર્યું અને યોગ, યમ, નિયમ, આસન, પ્રાણાયામ એ અષ્ટાંગ યોગ દ્વારા પોતાના મન અને ઇન્દ્રિયોને સ્થિર કરી અને સ્થિર થયેલી મન અને ઇન્દ્રિયોને ભગવાનમાં જોડી દીધી અને ભગવાનમાં જોડી પછી એક પ્રકાશ થયો અને એ પ્રકાશમાં એને બંધ આંખે જે કંઈ જોયું એને મંત્ર સ્વરૂપે લખ્યું અને નામ આપ્યું વેદ। વેદ એટલે કે જ્ઞાન, એ જ્ઞાનને પ્રકાશમાં જોયું અને કયા સ્વરૂપે લખ્યું? મંત્ર સ્વરૂપે। અને ઋષિ છે એને વેદના કરતા ન કહેવાય, પણ એ ઋષિ છે ને એ ઋષિ મુનિ છે એને વેદના મંત્ર દ્રષ્ટા કહેવાય। શું કહેવાય?
મંત્ર દ્રષ્ટા વેદના કરતા નહીં. કારણ કે ઋષિ નહોતા ત્યારે વેદનું જ્ઞાન તો હતું, પણ અદ્રશ્ય કહેવાય. ઋષિએ મને તમને બતાવ્યું આ દ્રષ્ટા આપણે જોવું, જે જ્ઞાન ધ્યાનમાં જોયું એ કયા સ્વરૂપે લીધું? મંત્ર સ્વરૂપે, અને એને મંત્ર દ્રષ્ટા કહેવાય. ગુરુત્વાકર્ષણ બળના રચયિતા આપણે તરત કહે છે કે આઈઝેક ન્યૂટન, પણ હકીકતમાં ન્યૂટનને ગુરુત્વાકર્ષણ બળના રચયિતા ન કહેવાય. કારણ કે ન્યૂટન નહોતો ત્યારે ગુરુત્વાકર્ષણ બળ હતું, ત્યારે તો ઉપરથી પડતું નીચે જતું. સમજાય છે? ત્યારે ગુરુત્વાકર્ષણ બળ હતું, પણ ન્યૂટને આપણે ખબર નથી કે આને ગુરુત્વાકર્ષણ બળ કહેવાય. એટલે ન્યૂટને એક થીસિસ લખી, બરાબર, એક થિયરી લખી. એ થિયરીના રચયિતા ન્યૂટન કહેવાય, એ સિદ્ધાંતના રચયિતા ન્યૂટન કહેવાય, એ નિયમના રચયિતા ન્યૂટન કહેવાય, પણ ગુરુત્વાકર્ષણ બળના રચયિતા ન્યૂટન ન કહેવાય. કારણ કે ન્યૂટન આપણે તમને બતાવ્યું કે આ પૃથ્વી ઉપર ઘણી બધી પ્રચંડ શક્તિઓ રહેલી છે. એમાં એક મોટામાં મોટી શક્તિ, મોટી એટલે કે ગુરુ, અને એ શક્તિ કેવી હતી કે વ્યક્તિ વસ્તુને પદાર્થને પોતાના તરફ આકર્ષે. એટલે થિયરીનું નામ આપ્યું ગુરુત્વાકર્ષણ બળ. તો એવી જ રીતે ઋષિને વેદના રચયિતા ન કહી શકાય, પણ એને મંત્ર દ્રષ્ટા કહી શકાય. પણ મિત્રો એક જ વેદ હતો, કોઈ 3-4 વેદ નહોતા, જેનું નામ હતું ઋગ્વેદ. એક જ વેદ ઋગ્વેદ. ખરેખર આ ગો છે ને પ થઈ જાય, એનું ઓરિજિનલ નામ છે ઋગ્વેદ. ઋગ એટલે સત્ય અને વેદ એટલે જ્ઞાન. એવી સત્યનું જ્ઞાન, એવી સત્યની વિદ્યા જેને ઋગ્વેદ કહેવાય. હવે આ ઋગ્વેદ છે એ 3 ભાગમાં ડિવાઇડ થયેલો છે: મંડળ, સૂક્ત અને મંત્ર. આ ઋગ્વેદ 3 ભાગમાં ડિવાઇડ થયેલો. મંડળ ઋગ્વેદને 10 ભાગમાં ડિવાઇડ કરવામાં આવ્યું, અને દરેક ભાગને મંડળ એવું નામ આપવામાં આવ્યું, અને 10 મંડળ છે. એની અંદર 191 થી વધારે સૂક્ત છે, અને સમથિંગ અબાઉટ 10,000 10,000 થી પણ વધારે મંત્રો છે. મંડળની અંદર સૂક્ત, સુ એટલે સારી રીતે, મુક્ત એટલે કહેવાય, એટલે સૂક્ત કહેવાય, અને મંત્ર એટલે મંત્ર. હવે આ ઋગ્વેદ છે 3 ભાગમાં ડિવાઇડ થયેલું છે, અને એની અંદર ઋગ્વેદ એની અંદર એના 2 ભાગ પડે. કોઈ પણ પુસ્તક એનો પહેલો 50% ભાગ છે એને પૂર્વાર્ધ કહેવાય, અને બીજો 50% ભાગ એને ઉત્તરાર્ધ કહેવાય. તમારી ટેક્સ્ટબુક છે એમાં 20 ચેપ્ટર હોય, તેમાં 1 થી 10 ચેપ્ટર એને પૂર્વાર્ધ કહેવાય, અને 11 થી 20 ચેપ્ટર એને ઉત્તરાર્ધ કહેવાય. બરાબર? તો આ ઋગ્વેદ છે એમાં પૂર્વાર્ધમાં જુદા જુદા દેવતાની સ્તુતિઓ હતી, એને કઈ રીતે પ્રસન્ન કરવા, એનું વર્ણન, એના ગુણોનું વર્ણન, એનું સ્વરૂપ, એનું સૌંદર્ય, એના પરાક્રમ, યમ, ઇન્દ્ર, રુદ્ર, વિષ્ણુ, અર્યમા, બરોબર, પર્જન્ય, અગ્નિ, આવા જુદા જુદા દેવતાની સ્તુતિ હતી. અને ઉત્તરાર્ધમાં સામાજિક પ્રણાલી હતી. ઋગ્વેદના ઉત્તરાર્ધ અને પછીનો 50% ભાગ એમાં સામાજિક પ્રણાલી હતી કે ઋગ્વેદકાલીન સમાજ કેવો હતો, કેવી રીતે એ સમયના લોકો જીવતા, કેવા લોકો હતા, સાત્વિક લોકો હતા, સાત્વિક વાતાવરણ હતું, સાત્વિક રહેણી કેવી હતી, સાત્વિક વિચારો હતા. સપનામાં પણ કોઈનું ગુરુ નહીં છે, જાગૃત અવસ્થામાં ક્યાંથી? એટલે સાત્વિક વિચારો હતા, સાત્વિક જીવન હતું, સાત્વિક પહેરવેશ હતો, કપડા, અને સાત્વિક ભોજન. ભોજન પણ સાત્વિક. એ ઋગ્વેદકાલીન સમાજ હતો, સત્યુગ યુગ હતો, એમાં સાત્વિક ભોજન. સાત્વિકમાં તમને દાદેની પાણીપુરી જોવા મળે નહીં, તો કયુગમાં બધા છે. તો એ ઋગ્વેદકાલીન સામાજિક પ્રણાલી. 4 વર્ણો હતા: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. 4 આશ્રમો હતા: બ્રહ્મચર્ય આશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમ. એમાં 4 ભાગ પાડવામાં આવ્યા. પછીના 100 વર્ષનું માણસનું આયુષ્ય કેવા કે 100 વર્ષનો જીવે, એટલે 25 વર્ષ બ્રહ્મચર્યાશ્રમ. The first 25 years, પહેલા 25 વર્ષ છે એ ગો ટુ ટીચર એન્ડ ગેટ બાય નોલેજ. શિક્ષક ગુરુના આશ્રમમાં જવાનું, અને 25 વર્ષ ફક્ત ગેટ બાય નોલેજ, વિદ્યા પ્રાપ્તિ માટે પ્રયત્ન કરવાનો. 25 વર્ષ, અને 25
વર્ષમાં વધુ થઈ ગઈ ત્રીજા એને બ્રહ્મચર્યાશ્રમ કહેવાય. એન્ડ સેકન્ડ 25 years બીજા 25 વર્ષ છે એને ગૃહસ્થાશ્રમ કહેવાય. લાયક પત્ની ને પોતી એની સાથે સંસ્કાર કન્યા સાથે લગ્ન કરવાના, પછી પત્ની, બાળકો અને કુટુંબની જવાબદારી અને પૈસા કમાવા એ માટે થઈ અને પ્રયત્ન કરવાના. તો સેકન્ડ 25 years in get by money પૈસા માટે પ્રયત્ન કરવાના. એન્ડ થર્ડ 25 years ત્રીજા 25 વર્ષ છે એ ગો ટુ જંગલ. ધીરે ધીરે આ પત્ની, બાળકો, મિલકતમાં મન ઓછું કરીને જંગલમાં વહી જવાનું અને લોકોના આત્મકલ્યાણ માટે પ્રયત્ન કરવાનો. લોકોના આત્મકલ્યાણ માટે, બરોબર. અને એન્ડ ધ લાસ્ટ 25 years છેલ્લા 25 વર્ષ છે એ માત્ર પોતાના આત્મકલ્યાણ માટે પ્રયત્ન કરવાના. તો આમ માણસનું 25 ના 4 ભાગ પાડી દીધા. 25 ચોખ્ખું 100. હવે 25 વર્ષ આ જ કરવાનું, બીજું કોઈ નહીં. 25 બીજા 25 આ ત્રીજા ચોથા. તો આવું માણસનું જીવન હતું, બરાબર. 4 આશ્રમો હતા, 4 પુરુષાર્થ હતા, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. 4 વર્ણો હતા, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર. તો આવી રીતે રૂપેણકાલીન સમાજ હતો. એક જ વેદ હતો. હવે એક તો દરદાર હતો કે માણસના વાંચવાના મહત્વના વર્ષો વાંચવામાં જઈ જાય, તો એવો દરદાર ક્યારે વાંચે? એટલે ઋગ્વેદના 2 ભાગ કયા? એમાં પહેલો ભાગ યજુર્વેદ, જેમાં 40 અધ્યાય છે. યજુર્વેદ. હવે યજુર્વેદ છે એની અંદર પેટા 2 ભાગ પાડવામાં આવ્યા. પહેલું શુક્લ યજુર્વેદ અને બીજું કૃષ્ણ યજુર્વેદ. શુક્લ યજુર્વેદ અને બીજું છે કૃષ્ણ યજુર્વેદ. શુક્લ યજુર્વેદની અંદર જ્ઞાન છે. કયું જ્ઞાન? જીવ, જગત અને જગદીશ. શુક્લ યજુર્વેદની અંદર જ્ઞાન છે. જીવ એટલે કે આત્મા, આત્મા એટલે આપણે બધા. જગત એટલે કે આ જગતમાં જન્મ લીધો જીવ, અને જગદીશ એટલે જીવ અને જગતને બનાવનાર એવો ભગવાન કેવો હોય, એને કેવી રીતે મેળવી શકાય, એને મેળવવા માટેના જુદા જુદા પ્રયત્ન અને જુદા જુદા રસ્તાઓ કયા? હાઉ ટુ ગેટ ઓફ ધ ગોડ ઇન ટીચ બાય શુક્લ યજુર્વેદ ઇન નોલેજ. ભગવાનને કેવી રીતે મેળવી શકાય એ શુક્લ યજુર્વેદ શીખવાડે છે. અને કૃષ્ણ યજુર્વેદ છે એ કર્મકાંડ શીખવાડે છે. કોઈ બ્રાહ્મણ દીકરો હોય ને બીજો કોઈ ધંધો ન કરે, પોતાનું બોલતો હોય, બ્રાહ્મણ કરતું હોય, તો પાઠશાળામાં ભણવા જાય. પાઠશાળા કહેવાય. ત્યાં ભણાવતા હોય ગુરુ કહેવાય. એ ગુરુના આશ્રમમાં ભણવા જાય, ત્યાં એને ગુરુ કૃષ્ણ યજુર્વેદ શીખવાડે છે કે જુદા જુદા એ મંત્રો છે, એ વિધિની અંદર ક્યારે બોલવા, કઈ રીતે બોલવા, કયા સ્ટેપમાં બોલવા, બરોબર. એ જુદા જુદા દેવ દેવીના મંત્રો ભણાવે છે, બરોબર. તો એ કૃષ્ણ યજુર્વેદ. પછી મેં કીધું ઋગ્વેદના 2 ભાગ પાડવામાં આવ્યા છે. પહેલો યજુર્વેદ અને બીજો સામવેદ. સામવેદ છે ને એની અંદર એક વિદ્યા છુપાયેલી છે જેનું નામ છે ગાંધર્વ વિદ્યા. સામવેદની અંદર એક વિદ્યા છુપાયેલી છે જેનું નામ છે ગાંધર્વ વિદ્યા. એ વિદ્યાની અંદર એક શાસ્ત્ર છુપાયેલું છે જેનું નામ છે સંગીત શાસ્ત્ર. એટલે એ સંગીત શાસ્ત્ર છે એ 7 સુરથી બંધાયેલું છે. સારેગામા પાધાની સાથે. તો જુદા જુદા રાગ કેવી રીતે ગાવા, ક્યારે ગાવા, સવારનો રાગ અલગ, બપોરનો અલગ, સાંજનો અલગ, આરોહ, અવરોહ, એ બધું આમાં સામવેદમાં છે. સામવેદ છે સંગીતની ગંગોત્રી છે. ભગવાનમાં કૃષ્ણએ પણ ગીતામાં કીધું છે કે વેદાનામ સામવેદો અહમ અસ્મિ. વેદોમાં સામવેદ હું છું. તો આ ઋગ્વેદના 2 ભાગ પાડવામાં આવ્યા. યજુર્વેદ અને સામવેદ 3 વેદ હતા એટલે ત્રયી કહેવાય. પરંતુ કેટલાક વર્ષો નીકળી ગયા અને પાછળથી અથર્વ નામના ઋષિ જે જંગલમાં ગયા તપ કરવા માટે, અને એને જે બંધ આપે, જે પ્રકાશ થયો એ પ્રકાશમાં જોયું અને જે લખ્યું જ્ઞાન, એને અથર્વવેદ કહેવાય. અથર્વવેદની અંદર શું છે? વાસ્તુશાસ્ત્ર, જ્યોતિષ, શિલ્પકલા,
તંત્ર જાદુઈ વિદ્યા વાસ્તુશાસ્ત્ર મકાનના બાંધકામ કેવી રીતે બનાવવું મકાન કે અગ્નિ ખૂણામાં રસોડું હોવું જોઈએ ઈશાન ખૂણામાં પાણીનો ટાંકો હોવો જોઈએ નૈઋત્ય ખૂણામાં તિજોરી હોવી જોઈએ પૈસા વધારે એવું કંઈ હોય ને આઈ ડોન્ટ નો પણ એ વાસ્તુશાસ્ત્ર કહેવાય જ્યોતિષ નવ ગ્રહ છે એક ગ્રહ છે ધરી પર ફરે છે ને કેટલો સમય લાગે છે કળા નીકળા બરોબર અને મિનિટ પ્રતિ મિનિટ સેકન્ડ પ્રતિ સેકન્ડ એટલે કેટલો સમય લાગે છે એ સમય નક્કી કરવામાં આવે છે માપદંડ નક્કી કરવામાં આવે છે અને એવી રીતે પછી બધા ગ્રહના લક્ષણો નક્કી કરવામાં આવે છે એ લક્ષણો નક્કી થઈ ગયા પછી માણસ ઉપર લક્ષણનો શું પ્રભાવ પડે છે ફિઝિકલ અને મેન્ટલ એ રીતે નક્કી કરવામાં આવે છે અને આખો ચાર્ટ તૈયાર કરવામાં આવે એટલે જન્મકૃતિ કહેવાય એસ્ટ્રોલોજી છે જ્યોતિષ તેના દ્વારા આપણે ભાવિ નક્કી થાય શિલ્પકળા મકાનના બાંધકામ કેવી રીતે બનાવવા 11 બાર સાયન્સ હોય એમાં એક ગ્રુપ હોય તો 12 સાયન્સ પછી આર્કિટેક્ટ એન્જિનિયર ભણવાનું આવે સિવિલ એન્જિનિયર એમાં મકાનના બાંધકામનો કેવી રીતે બનાવવાનું ચાર્ટ તૈયાર કરવામાં આવે શિલ્પકળા કહેવાય મંત્ર તંત્ર એવી જાદુઈ વિદ્યાઓ આકાશમાં ઉડવું અદ્રશ્ય થવું પ્રગટ થવું અગ્નિમાં ચાલવું પાણીમાં ચાલવું આવી બધી જાદુઈ વિદ્યાઓ અથર્વવેદમાં છે તો આ ચાર વેદ છે એને વૈદિક સાહિત્યનો પરિચય કહેવાય જે તમારે સંસ્કૃત સાહિત્યના ઇતિહાસમાં 12માં જ આવશે એટલે મેં થોડું તમને ડિટેલપૂર્વક સમજાવી દઉં હવે આપણે પહેલા મંત્રથી શરૂઆત કરીએ હવે આપણે પહેલા મંત્રથી શરૂઆત કરીએ મંત્ર નંબર 1 હવે અહીંયા પહેલા વેલા જો એની પ્રસ્તાવનામાં ટેક્સ્ટ બુકમાં આપી છે કે સંસ્કૃત સાહિત્યમાં આજે જેટલું સાહિત્ય ઉપલબ્ધ છે તેમાં પ્રાચીનતા અને પ્રમુખતાની દ્રષ્ટિએ વૈદિક સાહિત્ય છે બરોબર એ આવે છે આ વૈદિક સાહિત્યમાં સંહિતા બ્રાહ્મણ ગ્રંથો આર્ય ગ્રંથો ઉપનિષદો 4 વિભાગ છે આ સંહિતામાં ભાગના મંત્રોને સંગ્રહ છે જ્યારે બ્રાહ્મણ ગ્રંથો સંહિતામાં સચવાયેલા મંત્રોનું એક પ્રકારનું ભાષ્ય છે આ બ્રાહ્મણ ગ્રંથોમાં સંહિતા ગ્રંથોમાં સંગ્રહિત મંત્રનો અર્થ બતાવી તે મંત્રનો વિનિયોગ સૂચવવામાં આવ્યો છે અને હવે જે બીજી રીત છે ને અંડરલાઈન આ વૈદિક સાહિત્ય સંહિતા બ્રાહ્મણ ગ્રંથ આરણ્ય અને ઉપનિષદ 4 વિભાગમાં વહેંચાયેલું છે અંડરલાઈન પછી બીજો પેરેગ્રાફ આ પરંપરા રહિત પ્રસ્તુત પાઠમાં દૈનિક જીવનના પ્રારંભમાં ઉપયોગી બની રહી અંડરલાઈન કરો દૈનિક જીવનના પ્રારંભમાં ઉપયોગી બની રહે તે માટે પ્રણમાંજલિ ત્યાં અંડરલાઈન કરો પ્રાર્થના ત્યાં અંડરલાઈન કરો સંકલ્પ અને વેદોપદેશ ત્યાં અંડરલાઈન કરો એ 4 શીર્ષકથી ઋગ્વેદ યજુર્વેદ અને અથર્વવેદના 6 મંત્રો પસંદ કરીને મૂકવામાં આવેલા છે દૈનિક જીવનનો પ્રારંભ પ્રણમાંજલિથી થાય છે ત્યાં અંડરલાઈન કરો તે ઇષ્ટ છે આ કારણે અહીં સૌપ્રથમ પ્રણમાંજલિ દ્રષ્ટિએ વિનિયોગ કરી શકાય તે પ્રકારના 2 મંત્રો જ્યેષ્ઠ બ્રહ્મને પ્રણામ છે આ પ્રણમાંજલિ મંત્રોમાં રૂપક અલંકારનો પ્રયોગ અંડરલાઈન કરો બોર્ડમાં પૂછાણું હતું કે પ્રણમાંજલિ મંત્રમાં રૂપક અલંકારનો પ્રયોગ થયેલો છે કે પ્રણમાંજલિ જેમાં તેનો ઉપયોગ થયેલો છે અને પ્રણમાંજલિ સમર્પિત છે તે સમક્ષ પ્રાર્થના પ્રસ્તુત છે પ્રાર્થના પ્રસંગે વિનિયોગ કરી શકાય તે માટે 2 મંત્રો મૂક્યા છે પ્રથમ મંત્રમાં એકી સાથે 6 બાબતો અને દ્વિતીય મંત્રમાં મેઘાની એટલે કે બુદ્ધિની પ્રાપ્તિ માટેની પ્રાર્થના છે પ્રાર્થના પછી સંકલ્પ માટે વિનિયોગ થઈ શકે તેવો એક મંત્ર છે આ મંત્રમાં ભક્ત પોતાનું મન શિવ અર્થાત કલ્યાણકારી સંકલ્પ કરતું રહે તેવું એ ઈચ્છા વ્યક્ત કરે છે છેલ્લે વેદનો એક ઉપદેશાત્મક મંત્ર છે જેનો માનવ માત્રને માટે લાગુ પડે તેવો ઉદ્દેશ છે
હવે આપણે શરૂઆત કરીએ. બરાબર. હવે જોઈએ કે સૌથી પહેલા પહેલો મંત્ર. પહેલા મંત્રમાં એવું લખેલું છે કે પ્રણમાંજલિ. આપેલો એમાં લખેલું છે પ્રણમાંજલિ. હવે સૌથી પહેલા પ્રણમાંજલિ ઈ કેને કહેવાય? એમાં પ્રશ્ન નંબર 2 ટિક કરાયું છે દૈનિક જીવનનો પ્રારંભ પહેલું પ્રણમાંજલિ. પહેલો મંત્ર છે પ્રણમાંજલિ છે એટલે કે પ્ર ઉત્સર્ગ છે. પ્રવણ અંજલિ. અંજલિ એટલે કે આપણે આમ અંજલિ કે પણ અંજલિ એટલે બે હાથ જોડી અને પ્રણામ કરવામાં આવે એને પ્રણમાંજલિ કહેવાય. એવું બે હાથ જોડીને પ્રણામ કરવામાં આવે એને પ્રણમાંજલિ કહેવાય. એવો અર્થ સામાન્ય થાય. પણ એ તો શરીર દ્વારા પ્રતિક્રિયા કરે કે ભાઈ ભગવાનની મંદિરની આગળ આપણે જાય એટલે શું કરવાનું છે? બે હાથ જોડવાના અને આમ પ્રણામ કરવાનું. પણ એ શરીર દ્વારા પ્રતિક્રિયા કરી હૃદય દ્વારા. પણ પ્રણમાંજલિ એને કહેવાય બે હાથ અને મસ્તક નમાવો એને પ્રણમાંજલિ ન કહેવાય. પણ ભગવાનની સામે ગયા પછી મંદિરમાં બે હાથ અને મસ્તકની સાથે સાથે તમારું હૃદય પણ નમે અને એવો ભાવ જાગે કે ભગવાન તું મારો છો હું તારો છું એવા ભાવ સાથે તમારા મસ્તકને હાથની સાથે સાથે તમારું હૃદય નમે ત્યારે એને પ્રણમાંજલિ કહેવાય. એને પ્રણમાંજલિ કહેવાય. બરાબર. તો પ્રણમાંજલિ છે એનો આપણે અર્થ છે ઈ મેં તમને સમજાવ્યું કે ભાઈ પ્રણમાંજલિ કેને કહેવાય? કે ભાઈ હૃદયની સાથે સાથે આપણું મસ્તક પણ નમે એને પ્રણમાંજલિ કહેવાય. બરાબર. તો હવે આપણે એ આગળ વધીએ શ્લોક નંબર 1 ઉપર. બરાબર. એ શ્લોક નંબર 1 ઉપર જઈએ અને એમાં પ્રણમાંજલિ એટલે કે પ્રણમાંજલિ મેં તમને કીધું બે હાથ અને મસ્તક નહીં પણ બે હાથ અને મસ્તકની સાથે તમારું હૃદય નમે અને એવી શ્રદ્ધા જાગે ભગવાન પ્રત્યે કે તું મારો છું હું તારો છું. એ શ્રદ્ધા સાથે અને હૃદય સાથે તમે બે હાથ અને મસ્તક દ્વારા શરીરના માધ્યમથી થતી પ્રતિક્રિયા અને પ્રણમાંજલિ કહેવાય. હવે આપણે શ્લોક મંત્ર નંબર 1 વેદમાં જે હોય ને શ્લોક ન કહેવાય મંત્ર કહેવાય. રામાયણ મહાભારતમાં જે હોય એને શ્લોક કહેવાય. ગીતામાં તો મંત્ર નંબર 1 આપણે જોઈએ. બરાબર. તો મંત્ર નંબર 1 માં શું છે? યસ્ય ભૂમિ પ્રમાણત યસ્ય. હવે મિત્રો આ કાવ્ય થોડું અઘરું છે કારણ કે વેદના મંત્ર છે. આપણે હમણાં જે 8મા કાવ્યમાં જે ભણ્યા ને એને શ્લોકો કહેવાય. ઈ હેલા અને તો બહુ હેલા હતા કે પણ આ વેદ છે ને એને મંત્રો કહેવાય. મંત્રો બહુ હાર્ડ હોય. મંત્રો અઘરા હોય એનું ભાષાંતર અઘરું હોય અને મંત્રની અંદર જે શબ્દ હોય ને એ શબ્દ અઘરા હોય છે. અને તો અહીંયા પહેલા શ્લોકની અંદર એ પ્રણમાંજલિમાં જ્યેષ્ઠ બ્રહ્મને પ્રણામ કરવામાં આવેલા છે. જ્યેષ્ઠ બ્રહ્મ ભગવાન ઈશ્વરનું વિરાટ સ્વરૂપ બતાવ્યું છે. ઈશ્વરના બે સ્વરૂપ એક વિરાટ અને વામન. બરાબર. તો અહીં વિરાટ સ્વરૂપનું વર્ણન છે કે યસ્ય એટલે કે જે ભૂમિ ત્યાંથી શરૂઆત કરો. ભૂમિ એટલે આ ધરતી છે. મંત્ર નંબર 1 ભૂમિ એટલે કે આ ધરતી છે. યસ્ય એટલે જેનું પ્રમાણત. બરાબર. આ ધરતી છે એ જેનું એ પ્રમાણત. પ્રમાણત એટલે કે લખો પ્રમાણત. પહેલા તમને શબ્દ લખાવ્યો મંત્ર નંબર 1 એમાં જે સંસ્કૃત શબ્દ બોલું ને એની નીચે અથવા તો ઉપર તમારે અર્થ લખવાનો. એટલે પહેલા શબ્દ લખાવો એટલે તમને વાંધો ના આવે. પ્રમાણત એટલે લખો
यथार्थ ज्ञानનું સાધન. પ્રમાણિક એટલે યથાર્થ જ્ઞાનનું સાધન. બરોબર. પછી શબ્દ લખો દીવમ શબ્દ છે બીજી રીતમાં. દીવમ એટલે કે લખો દીવલો, દ ને ય જોડેલા દીવલો એટલે કે ઓબ્લિક કરીને સ્વર્ગલો. પછી મૂર્ધાન એવો શબ્દ છે. મૂર્ધાન એટલે કે લખો મસ્તક, માથું. પછી આગળ પુનર્વણમ છે ને શબ્દ, એ પુનર્વણમ એમાં લખો પુનર્વણમ એટલે કે ફરી ફરીને જન્મના. ફરી ફરીને જન્મના. અને પછી એ શબ્દનો અર્થ છે એ પુનર્વણન સિવાય એ શબ્દનો અર્થ છે આસ્ય. આસ્ય એટલે મુખ, આસ્ય એટલે કે મુખ. બરાબર. હવે કારણ કે પહેલાના શબ્દાર્થ સમજી લીધા પછી હવે શ્લોક સમજવામાં આવે. કારણ કે બહુ નિરાત રાખવી પડશે મારે ને તમારે. કારણ કે ઓલું જે આપણે ભણ્યું શ્લોક હોય એ હેલા આ વેદના મંત્રો એ બહુ અઘરા હોય, ટફ. બરોબર. એટલે એમાં બહુ નિરાત રાખવી પડે. અને આમાં તમારે વ્યવસ્થિત બે વાર જોજો. હું તો એમ કહું છું આ વિડિયો છે બે વાર જોજો. આ કાગળ અને જેટલા કદાચ પાર્ટ 1 2 કે 3 જેટલા પાર્ટ થાય એ રિપીટેશન જોજો. જો રિવિઝન ન કર્યું તો ઉપર જશે. હવે મેં તમને કીધું ભગવાન હોય એના બે સ્વરૂપ, એક વીરા ધી બિગેસ્ટ અને એક રામ. બરોબર. તો અહીંયા ભગવાનના વીરા સ્વરૂપનું વર્ણન છે. એ કેવો છે? આ તો ખરેખર ભગવાન કેવો છે નક્કી જ ન થાય. વિચાર કરો. મેં તમને આની એક ઉદાહરણ આપ્યું હતું કે જગતની કોઈ એવો વ્યક્તિ કે કોઈ એવી વસ્તુ તમે જોઈ આવ્યા આઉટ ઓફ કન્ટ્રી, આઉટ ઓફ સ્ટેટ, કોઈ માની કે મેલ જોઈ આવ્યા, એની મેલ એવું જોયું કે તમે કોઈ મોટા મોટા એવા પિક્ચર જોઈ આવો તો એવા મૂવીમાં એવા પિક્ચરમાં એવો મેલ નથી જોયો. અને એવો મેલ તમારા જિંદગીમાં નથી જોયો. અને તમે તમારા ગામે આવો તમારા મિત્રોને કહો કે એ મેલ કેવો, એની વાત હું તને શું કહું, એ મેલ કેવો છે એનું વર્ણન કરવા માટે મારા માટે શબ્દ જ નથી. અથવા તો એ વ્યક્તિ કેવો, કોઈ વ્યક્તિની મુલાકાત એ વ્યક્તિ એના જેવો કોઈ વ્યક્તિને જોયો જ નથી. આ ધરતી પરના વ્યક્તિનું વર્ણન કરવા માટે, ધરતી પરના માણસનું વર્ણન કરવા માટે તમારી પાસે શબ્દ ન હોય તો ભગવાનનું વર્ણન કરવા માટે કેમ શબ્દ હોય? એ કેવો હોય? ધરતી પરનો માણસ તો બીજાને હરખાવી હોય કે આ આના જેવો છે, આ આના જેવો છે. પણ ભગવાન કેના જેવો હોય? એને કોઈ ઉપમા આપી જ ન હોય. સમજાય છે? છતાંય ઋષિ મુનિ હોય પોતાની બુદ્ધિ દ્વારા ભગવાનનું વર્ણન કરે. ભગવાનનું વર્ણન કરવું ને આઉટ ઓફ માઇન્ડ, આપણી બુદ્ધિની બહારની વસ્તુ છે. ત્યાં બુદ્ધિ પૂગે જ નહીં. બરાબર. પણ છતાંય આપણે પ્રયત્ન કરીએ કે કેવો છે કે ભૂમિ, આ ધરતી, યસ્ય એટલે જેના, આ ધરતી છે જેના, પછી લખેલું છે મંત્ર નંબર 1 ભૂમિ એટલે કે આ ધરતી, પછી લઈ લ્યો યસ્ય એટલે કે જેના. બરોબર. ટેક્સ્ટમાં ફોકસ રાખજો. જેના પ્રમાણિત, પ્રમાણ એટલે હમણાં જ લખાયું યથાર્થ જ્ઞાનનું સાધન છે. પેલા ગુજરાતી સમજી પછી સમજૂતીનું સમજાવે છે. આ ધરતી છે એ જેના, જેના એટલે કે ના બિગ બોસ એટલે ઈશ્વર. આ ધરતી છે એ જેના યથાર્થ જ્ઞાનનું સાધન છે. એટલે ધરતી છે ને એ ભગવાનને મેળવવાનો પરિચય છે. પછી એ તમાંથી અછૂટો પાડો, નમાંથી અંતરિક્ષ. અંતરિક્ષ કેને કહેવાય? ધરતી અને આકાશ એ બેની વચ્ચેનો જે ગાળો છે ને એને અંતરિક્ષ કહેવાય. ધરતી અને આકાશ એ બેની વચ્ચેનો ગાળો છે એને અંતરિક્ષ કહેવાય. એટલે અંતરિક્ષ છે પછી મોંમાંથી ઉછકો પાડો ઉદર. અંતરિક્ષ છે એ યસ્ય, યસ્ય શબ્દ એક જ વાત છે પણ લેવાનું વારંવાર. આ અંતરિક્ષ છે એ યસ્ય એટલે કે જેનું, ઉદર એટલે કે પેટ છે. આ ધરતી જેના યથાર્થ જ્ઞાનનું સાધન છે, અંતરિક્ષ છે એ ભગવાનનું પેટ છે. અને દીવમ યસ્ય ચક્રે
મૂર્ધાન. દિવમ, દિવમ એટલે દીવલો, દ ને ય જોડેલા છે. દીવલો, દીવલોક એટલે સ્વર્ગલોક. દીવલોક છે અને દિવમ એટલે દીવલોક એટલે કે આ સ્વર્ગલોક છે ઈ યસ્ય ચક્રે મૂર્ધાન. દિવમ અને સ્વર્ગલોક છે મૂર્ધાન એટલે જેનું મસ્તક છે. સ્વર્ગલોક છે એને મસ્તક ઉપર ધારણ કરેલું છે અને સ્વર્ગ છે એ જેને મસ્તક ઉપર ધારણ કરેલું છે. બરાબર, સ્વર્ગલોક. પછી આગળ આવ્યું અંતરિક્ષ, તો ઈ લોક છે. તો લોક કેટલા? આમ જો આપણે સામાન્ય રીતે બોલીએ તો આપણે એમ કહેવાય કે 3 લોક હોય. સ્વર્ગ તમને પછી સમજાવું, પેલા ખાલી ગુજરાતી કહો તમે ગોટે સમજાવો, પછી આપણે સમજવું છે. આ ધરતી જેના યથાર્થ જ્ઞાનનું સાધન છે, અંતરિક્ષ જેનું ઉદર છે, દ્યુલોક અને સ્વર્ગલોક છે જેના મસ્તક ઉપર ધારણ કરેલ છે. તસ્મૈ જ્યેષ્ઠાય બ્રહ્મણે નમઃ. એવા જ્યેષ્ઠ બ્રહ્મને, જ્યેષ્ઠ બ્રહ્મ કેને કહેવાય એનું સમજાવે છે. અત્યારે ખાલી સમજી ગયો શબ્દ. એવા જ્યેષ્ઠ બ્રહ્મને હું નમસ્કાર કરું છું. આગળ વર્ણન કરેલું છે ભગવાનનું કે યસ્ય સૂર્ય ચંદ્ર સૂર્ય ચક્ષુ. યસ્ય એટલે પેલા અહીંથી શરૂઆત કરો, સૂર્ય અને સૂર્ય, પછી ડાયરેક્ટ લઈ લો પુનર્હણ. ચંદ્રનું વિશેષણ અહીં કે સૂર્ય અને પુનર્હણ જે ફરી ફરીને ઉગનાર છે. તો ફરી ફરીને ઉગે કે ન ઉગે? ચંદ્ર આથી એને ઉગે અને આમ જો તો ફરી ફરીને જન્મે છે. પેલા 15 દિવસથી વધતો જાય. આ જે પૂનમ છે તો પૂનમને દિવસે 16 કળાએ ચંદ્ર ખીલેલો હોય, પછી કાલે એકમ થશે અંધારું, પછી 11 12 13 14 અમાસ, તો અમાસના દિવસે ચંદ્ર નહીં, તો એ ઘટતો જાય છે. તો એ જેમ વારંવાર વધે ને ઘટે, અથવા તો વારંવાર જેનો જન્મ થાય છે એવો ચંદ્ર સૂર્ય અને વારંવાર જેનો જન્મ થાય છે એવો ચંદ્ર યસ્ય ચક્ષુ. યસ્ય એટલે જેની, ચક્ષુ એટલે આંખ છે. સૂર્ય અને ચંદ્ર ભગવાનની આંખ છે, વિચાર કરો. અને પછી આગળ કીધું છે અગ્નિ આસ્ય ચક્રે. અગ્નિ છે એ જેનું આસ્ય એટલે મુખ છે. અગ્નિ જેનું મુખ છે. મિત્રો ઋગ્વેદમાં ભગવાને કીધું છે કે મુખાદ અગ્નિ અજાયત. મારા મુખમાંથી અગ્નિ પ્રગટ થયો. અગ્નિ મારું મુખ છે. તો આ એ જ વસ્તુ છે કે અગ્નિ છે જેનું મુખ છે. તસ્મૈ જ્યેષ્ઠાય બ્રહ્મણે નમઃ. તેવા જ્યેષ્ઠ બ્રહ્મને હું નમસ્કાર કરું છું. હવે આ શ્લોક અઘરામાં અઘરો આ શ્લોક છે. આ શ્લોક છે એનું મેં તમને ભાષાંતર કર્યું. બરોબર. હવે આ શ્લોકની સમજૂતી એટલી અઘરી છે, લાંબી છે ને કે લેક્ચર બહુ લાંબો થઈ જશે, કલાકો બની જશે. એટલે આ શ્લોકની સમજૂતી પછી હું અડધી અત્યારે સમજાવું 5-10 મિનિટ, અને અડધી પછી પછીના લેક્ચરમાં તો એ રીધમ તૂટી જશે. એટલે મેં શ્લોકનો અર્થ કહી દીધો, વેદની પ્રસ્તાવના કીધી. વેદની પ્રસ્તાવના કીધા પછી શ્લોકનો અર્થ કીધો. શ્લોકમાં જે શબ્દ હતા એનો અર્થ કીધો. શ્લોકનું ભાષાંતર કીધું. હવે શ્લોકની આપણે સમજૂતી મેળવવાની છે, જે નેક્સ્ટ લેક્ચરમાં આપણે મેળવશું. આ એનો પહેલો લેક્ચર હતો અને બીજા લેક્ચરમાં શ્લોકની સમજૂતી મેળવશું. અસ્તુ.